વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં વર્તુળના આલેખને આપણે ચર્ચા કરી રહ્યા છીએ એનો અભ્યાસ આપણે કરી લીધો છે। હવે આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગનો અભ્યાસ કરીશું। તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો શું ઉપયોગ છે તો આપણે જોઈએ કે આધુનિક યુગ એમ કહેવાય છે કે ટેકનોલોજીનો યુગ ગણવામાં આવે છે। આધુનિક યુગ જે આપણે છે જે અત્યારનું એટલે કે આપણે ટેકનોલોજીનો યુગ ગણવામાં આવે છે એટલે આપણે જોઈએ આપણે આપણા રોજિંદા કાર્ય એટલે કે જીવનને વધુને વધુ એમ કહેવાય કે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છે। અત્યારે આપણે જોઈએ કે પહેલા આપણે જોતા હતા કે પહેલા આપણે જોઈએ કે કીપેડ વાળા ફોન આપણે જોવા મળતા હતા। હવે આપણે જો કે સ્માર્ટફોન જે આપણે એન્ડ્રોઇડ ફોન અત્યારે બધા વાપરતા થઈ ગયા છે એની અંદર આપણે ઘણી બધી એવી વસ્તુ આપણે જોઈએ છે એટલે ટેકનોલોજીનો ઉપયોગ આપણે દિવસે દિવસે વધતો જોવા આપણને મળે છે। આપણે જોઈએ કે એકબીજા સાથે સંપર્કમાં રહેવા માટે પણ એમ કહેવાય છે ચલચિત્રોની કોઈ ટિકિટો બુકિંગ કરાવી, દાખલા તરીકે આપણે કોઈ સિનેમા પિક્ચર જોવા જવું હોય તો આપણે ઘર બેઠા બેઠા એમ કહેવાય છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ટિકિટ બુકિંગ કરાવી શકીએ। આપણે લાઇટ બિલ ભરવું હોય તો આપણે લાઇટ બિલ ભરી શકીએ છીએ। આપણે જે પણ આપણે કહે કે આપણે રેલવેની ટિકિટ બુકિંગ કરાવી હોય તો ઘરે બેઠા ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે ખૂબ જ વધતો જતો જોવા આપણને મળે છે। હવે જોઈએ પછી આપણે એમ કહેવાય છે કે ગીતો સાંભળવા માટે આપણે જે પણ આપણે કોઈ નવું ગીત સાંભળવું હોય તો આપણે મોબાઈલની અંદર સરસ એવી સિસ્ટમો છે કે ટેકનોલોજી એટલી વધી ગઈ છે કે આપણે ઘરે બેઠા બેઠા કોઈ પણ કહેવાય છે કે આપણે શ્રેયા ઘોષાલ છે કોઈના બી ગીત સાંભળવા તો આપણે સાંભળી શકીએ છીએ। ત્યારબાદ જોઈએ કે આપણે ડ્રાઇવિંગ કરતી વખતે મારે રસ્તો શોધવો હોય તો રસ્તો શોધવા આપણે ગૂગલ મેપ છે તો ગૂગલ મેપ એ ટેકનોલોજીનો ઉપયોગ થયો કહેવાય એટલે ગૂગલ મેપનો ઉપયોગ કરીને આપણે રસ્તો પણ શોધી શકતા જોવા મળીએ છીએ। ત્યાર પછી જોઈએ કોઈ વસ્તુ ખરીદવા માટે હવે તો આપણે જોઈએ કે ઝોમેટો છે, સ્વિગી છે, આ બધી ટેકનોલોજીનો ઉપયોગ થતો આપણે ઘરે બેઠા બેઠા કંઈ ખાવું છે, સરસ મજાની આઈટમ ખાવી હોય તો ઘરે બેઠા આપણે મંગાવીએ છીએ સ્વિગીમાંથી આપણે ટેકનોલોજીનો ઉપયોગ આપણે ઘણો બધો શીખી ગયા જોવા આપણને મળે છે। એટલે જોઈએ કે વસ્તુઓ ખરીદવા માટે પછી કોઈ બિલો ભરવાની આપણે વાત કરી દાખલા તરીકે આપણે કીધું કે આપણે જે કે ટોરેન્ટ છે કે જીબી છે એનું કંઈ આપણે જે બિલ આવે છે જે આપણે વાપરીએ છીએ તો એ બિલ ભરવા માટે પણ આપણે ઘરે ઘરે બેઠા એનું બિલ ભરી શકીએ। ટેકનોલોજીનો ઉપયોગ આપણે જીવનમાં ખૂબ જ વધતો જોવા આપણને મળે છે। ત્યારબાદ જોઈએ કે શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ દિવસે દિવસે વધતો થતો જોવા આપણને મળી રહે છે। જોઈએ કે અર્થશાસ્ત્રમાં જીવન જીવવાની છે એમ કહેવાય છે કે કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે। વિજ્ઞાન કોને કહેવાય તો વ્યવસ્થિત અને વિશેષ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમોનો સિદ્ધાંતો તારવી શકાય છે અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાય છે તેને વિજ્ઞાન કહેવામાં આવે છે। એટલે આપણે જોઈએ કે માનવ જીવનમાં એમ કહેવાય છે કે દરેક સમયે કે બદલાતું રહે છે। આપણે જોઈએ કે માનવ જીવન શું કરે છે દરેક સમયે આપણું બદલાતું જોવા મળે છે। જેમ જેમ સમય પસાર થાય એમ માનવ જીવનમાં પણ ફેરફાર આવતા જોવા મળે છે। એટલે જોઈએ કે સામાન્ય પ્રજાએ જતા નિષ્ણાંતોએ પોતાની જાતને હંમેશા નવા નવા પરિવર્તનોથી માહિતગાર રાખવા પડે છે। જો જ્યારે પણ આપણે જોઈએ કે જે પ્રજાઓ છે જે નિષ્ણાંતો છે જે નિષ્ણાંતો આપણે જોઈએ કે જે સંશોધન કરનારા હોય એમ કહેવાય છે કે સંશોધન કરનારા પણ આપણે જોઈએ કે હંમેશા નવા નવા પરિવર્તનો થાય છે માહિતગાર રાખવા પડે છે। તે માટે માનવીને ટેકનોલોજી ખૂબ મદદરૂપ થતી જોવા આપણને કે સાબિત થતી જોવા આપણને મળી રહી છે। ત્યાર પછી જોઈએ આપણે એના જે પોઈન્ટ છે કમ્પ્યુટર ટેકનોલોજી। હવે કમ્પ્યુટરનો ઉપયોગ આપણે ઘણો બધો કરતા જોવા મળીએ છીએ। હવે તો આપણે શાળાઓમાં ધોરણ 1 થી વિદ્યાર્થીને કોમ્પ્યુટરનો આપણે અભ્યાસ આવી ગયો છે। વિદ્યાર્થીઓને ધોરણ 1 થી આપણે માઉસ કોને કહેવાય, કીબોર્ડ કોને કહેવાય એનો પણ એમ કહેવાય છે કે એનું પણ સમજાવતા જોવા આપણને મળે છે। એટલે આપણે જોઈએ કે કોમ્પ્યુટર ટેકનોલોજીની આપણે વાત કરીએ કોમ્પ્યુટરથી અત્યારે વિદ્યાર્થીઓ કોઈ અજાણ નથી, બધા કોમ્પ્યુટરને જાણી રહ્યા છે અને ધોરણ 12માં તો એમ કહેવાય છે કે ધોરણ 12માં કોમ્પ્યુટર વિષય તરીકે આપણે ભણીએ છીએ ઘણીવાર તો એમાં સૌથી વધારે મહેનત કરવી પડે છે કેમ કે ધોરણ 12માં કોમ્પ્યુટરમાં વધારે ફેલ થનારા વિદ્યાર્થીઓ પણ આપણે જોયા છે। બધામાં સારા માર્ક્સ છે પણ કોમ્પ્યુટરના કારણે લોકોનું રિઝલ્ટ ફેલ પણ આવતું છે। કોમ્પ્યુટરનો એટલે આપણે જીવનમાં શીખવું ખૂબ જ જરૂરી છે। એટલે આપણે જોઈએ કે વિદ્યાર્થીઓ અજાણ નથી પણ આપણે શાળામાં કોમ્પ્યુટરનો ઉપયોગ અવારનવાર કરતા જોવા મળીએ છીએ। અત્યારે આપણે કે ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓના ઘરોમાં પણ કોમ્પ્યુટર વસાવેલા હોય છે અને હશે અને હવે આપણે એ તો પણ જોઈએ કે તમારા મોબાઈલ ફોન પણ કોમ્પ્યુટરનું કામ આપણે મોબાઈલ ફોનની અંદર પણ હવે આપણે કે કોમ્પ્યુટરનું કામ તે આપતા જોવા આપણને મળી રહ્યા છે। એટલે જોઈએ કે આપણા અભ્યાસમાં આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ કે પહેલું જે છે આપણે જોઈએ કે પ્રેઝન્ટેશન બનાવવા માટે અથવા તૈયાર કરવા માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા જોવા મળીએ છીએ। દાખલા તરીકે એમ કહેવાય કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કેવા છે અટપટા છે
એટલે એમ કહેવાય છે કે આંકડાકીય માહિતીને આપણે પાવર પોઈન્ટમાં એમ કહેવાય છે કે મોટી આંકડાકીય માહિતી છે તો એને આપણે પાવર પોઈન્ટમાં એમ કહેવાય છે કે સરળતાથી આપણે એને સમજાવતા જોવા મળે છે. દાખલા તરીકે એમ કહેવાય મારે અંદાજપત્રનો પાઠ ભણાવવો હોય, બજેટ, અંદાજપત્ર એટલે કે બજેટ, જે પણ આપણા નાણામંત્રી છે, નાણામંત્રી કોણ છે આપણા, તો કે કોણ છે આપણા નાણામંત્રી? નિર્મલા સીતારમણ, જે આપણા નાણામંત્રી છે. એટલે આપણે જોઈએ કે નાણામંત્રી આપણે કહેવાય છે કે અંદાજપત્રનો આપણે પાઠ સમજવો હોય કે કોઈને સમજાવવો હોય, કે સમજાવવા માટે આપણે પહેલા કેટલી કે 3 સ્લાઇડ બનાવવી પડે છે. પાવર પોઈન્ટમાં એમ કહેવાય છે આપણે એની 3 સ્લાઇડ બનાવવી પડે અને આપણે સમજાવી શકીએ છીએ. એક સ્લાઇડમાં આપણે શું આપીશું? પહેલા અંદાજપત્રનો અર્થ આપીશું. જે આપણે પાવર પોઈન્ટમાં 3 સ્લાઇડ બનાવી એમાં આપણે એક અંદાજપત્રનો અર્થ આપીએ. ત્યારબાદ આપણે જોઈએ બીજી સ્લાઇડમાં આપણે શું હશે તો કહેવાય છે કે એકમાં આપણે અંદાજપત્રનો અર્થ આપતા જોવા મળીએ છીએ અને ત્યારબાદ એમ કહેવાય છે કે અને બીજી સ્લાઇડમાં અંદાજપત્રના ખાતાઓ હશે. જે પણ આપણું અંદાજપત્ર હશે, હવે ખાતાઓ તો કે ઉત્પાદન છે, ખરીદ છે, વેચાણ, જે કંઈ ખાતાઓ હોય એ ખાતાઓની માહિતી હશે બીજામાં. અને ત્રીજામાં આપણે જોઈએ કે ત્રીજી સ્લાઇડમાં શું હશે કે અંદાજપત્ર દર્શાવીને આખું પ્રકરણ સરળતાથી તમે સમજાવી શકો છો. એટલે ખાતાઓની વિગતો અને ત્રીજી સ્લાઇડમાં આપણા દેશનું અંદાજપત્ર દર્શાવીને એમ કહેવાય કે આપણે આખું પ્રકરણ સરળતાથી સમજી શકીએ અને ઝડપથી યાદ પણ જોવા આપણને મળે છે. જે આપણે ફર્સ્ટ પોઈન્ટ જોયો. હવે આપણે એનો જોઈશું, એનો બીજો પોઈન્ટ છે એક્સેલ વર્કશીટ. એક્સેલ વર્કશીટની આપણે વાત કરું તો અર્થશાસ્ત્રમાં એમ કહેવાય કે આપણે જોઈએ કે મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતી જે છે એનો ઉપયોગ થતો જોવા આપણને મળે છે. પણ સંશોધન કરતા જે નિષ્ણાંતો હોય એ નિષ્ણાંતો અત્યંત મોટા પ્રમાણની આંકડાકીય માહિતીની ચકાસણી કરે છે. જેમ કે જ્યારે આપણે ભારતમાં નાના નાના ઉદ્યોગો દ્વારા જે ઉત્પન્ન થતી ચીજ વસ્તુની માહિતી મેળવવાના જે પ્રયાસો આપણે કરીએ છીએ ત્યારે આપણને અસંખ્ય ચીજ વસ્તુના ઉદાહરણો આપણને મળતા જોવા મળે છે. આવી જ માહિતી કમ્પ્યુટર પ્રોગ્રામની એક્સેલ શીટમાં મૂકીને તેને સરવાળા, સરેરાશ, સહસંબંધ વિનાના પણ એમ કહેવાય કે મૂલ્યો મિનિટોમાં મેળવી શકીએ છીએ. એક્સેલ શીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો એક પ્રોગ્રામ છે અને મેળવેલ માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ એક્સેલ શીટમાં સહેલાઈથી આપણે દોરી શકતા જોવા મળીએ છે. હવે આપણે જોઈએ કે આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો. જ્યારે પણ આપણે એમ કહેવાય છે કે આપણે આકૃતિ અને આલેખની આપણે ચર્ચા અગાઉના લેક્ચરમાં કરી ગયા છે. તો આકૃતિને કોઈ આલેખ દોરવો હોય એના માટેના આપણે પ્રોગ્રામો જોઈએ તો કે કોમ્પ્યુટર ટેકનોલોજીમાં એમ કહે કે અનેક પ્રોગ્રામો છે. જેમ કે આપણે એમ કહેવાય છે કે જેમાં આપણે જોઈએ કે વડે અર્થશાસ્ત્રને વિવિધ આકૃતિ કે આલેખોમાં આપણે દોરી શકતા જોવા મળે છે. સામાન્ય જે વર્ડ ફાઇલ છે એ સામાન્ય વર્ડ ફાઇલની અંદર એમ કહેવાય છે કે પુરવઠાની માંગ રેખા જેવી સરળ આકૃતિ આપણે દોરી શકાય છે. એટલે જોઈએ કે એક્સેલ શીટ દ્વારા એમ કહેવાય કે આંકડાકીય માહિતી જે કંઈ આપણી છે એ આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખો સચોટ માપ પ્રમાણે દોરી શકાય છે. આકૃતિ અને આલેખ માટે આપણે કેવું માપ હોવું જોઈએ? સચોટ એટલે સાચું માપ આપણી પાસે હોવું જોઈએ. એ કહેવાય છે. પરંતુ આ માટે આપણે કયા પ્રકારની આકૃતિ જોઈએ છે અને તેને માટે કઈ ફોર્મ્યુલા વપરાય છે તેની જાણકારી આપણી પાસે હોવી જરૂરી બને છે. ત્યાર પછી જોઈએ આપણે અભ્યાસ સામગ્રી સાચવવા માટે. જે પણ આપણે અભ્યાસની સામગ્રી સાચવવી હોય, હવે આપણે ઘરમાં કોઈ બુકમાં સાચવીએ તો એ બુક પડી પછી એકદમ મોડી થઈ જાય. પણ એમ કહેવાય છે કે કોમ્પ્યુટરમાં આપણે એની એમને એમ રીતે જોવા આપણને મળે છે એને કોઈ પણ ઉધાય કે કંઈ પણ થતું નથી. એ એમની એમ આપણે સાચવી રાખતી જોવા મળે છે. કોમ્પ્યુટરની અંદર જે સેવ કરીને આપણે માહિતીને મૂકી રાખીએ. એટલે આપણે જોઈએ કે અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રી જરૂર પડે છે. જેમાં આપણે જોઈએ ઉપરાંત એમ કહેવાય છે કે અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે એમ કહેવાય કે સંશોધન માટે જગ્યા તેમજ ચીવટ જોઈએ. જગ્યા જોઈએ એમ કહેવાય છે. અને આપણે જોઈએ કે આવું સામગ્રી અનિવાર્ય બને છે કે સામગ્રીની નોટબુક કે આપણે કહેવાય છે કે ચોપડીમાં સાચવવા માટે જગ્યા તેમજ ચીવટ જોઈએ અને ભેજ જીવાત વગેરેથી બગડી જવાનો ભય રહે છે. જો આપણે એમ કહેવાય કે ચોપડીમાં આપણે એને સાચવી રાખીએ સામગ્રીને તો એને એમ કહેવાય છે કે બગડી જવાનો ભય રહે અથવા કે ભેજ થઈ જાય, જીવાતથી બગડી જાય છે. એટલે આપણે જોઈએ છે કે એના માટે આપણે શું કરીએ છીએ, આ સામગ્રીને કોમ્પ્યુટરમાં સેવ કરીને સાચવી રાખીએ છીએ. કોમ્પ્યુટર વસ્તુ એવી છે કે સેવ કરેલી માહિતી કઈ જતી નથી. એટલે આપણે જોઈએ છીએ કે એને આપણે સાચવી શકીએ. ઉપરાંત હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવમાં પણ આપણે તેની સાથે રાખીને પણ ગમે ત્યાં લઈ જઈ શકાય છે. ઈમેલમાં આપણે સાચવીને દુનિયાના કોઈ પણ છેડે આપણે ઈમેલમાં સાચવીને એમ કહેવાય છે દુનિયાના આપણે કોઈ પણ છેડે હોય તો તેને બેસીને પણ આપણે વાંચી શકાય છે. એટલે આમ આપણે જોઈએ કે ત્યાર પછી જે આપણા
અન્ય સાધનોની આપણે ચર્ચા કરીએ તો અન્ય સાધનોમાં આપણા છે કે આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામ જેવા કે SPSS, પછી સાજેમ અને EViews, એના પછી આપણે જોઈએ કે SAS વગેરે અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરીઓ આપણે કરીએ છીએ. એટલે પરંતુ આવા જે પ્રોગ્રામો છે એ પ્રોગ્રામો બજારમાં ખૂબ જ ઊંચા કિંમતે આપણને મળતા હોય છે. એટલે આવા સાધનો સંશોધન કરનાર સંસ્થાઓ ખરીદીને ઉપયોગમાં લેતા હોય છે. એટલે જોઈએ કે પરંતુ કેટલાક સોફ્ટવેર વિના મૂલ્યે પણ ઇન્ટરનેટ પરથી આપણને પ્રાપ્ત થતા જોવા આપણને મળે છે. ગ્રેલ, પછી કહેવાય કે PSPP અને R વગેરે. હવે જોઈએ આપણે કે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભય સ્થાનો. તો કોમ્પ્યુટર એક યંત્ર અને સાધન છે એમ કહેવાય છે. એટલે આપણે જોઈએ કે તે અભ્યાસ સામગ્રી નથી, તે અભ્યાસની પ્રક્રિયા એક સરળ કરવામાં મદદ કરે છે, તે કાર્ય કરે છે. તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. પણ ઉપરાંત એમ કહેવાય છે કે આપણને કોમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેનું જાણકારી ન હોય તો આપણે ખોટી આકૃતિ કે આલેખ કે ખોટી સરેરાશ વગેરે મેળવીને મુશ્કેલીમાં મુકાઈએ છીએ. ઘણી વખત કોમ્પ્યુટરમાં મટીરિયલ ખોટી જગ્યાએ સેવ કરી હોય તો તેમાંથી ડિલીટ પણ થઈ શકતું જોવા આપણને મળે છે. આભાર. હવે આપણે અગાઉના લેક્ચરમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો અભ્યાસ કરીશું. જેવી રીતે મેં તમને કીધું કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ આ વિદ્યાર્થી મિત્રો 2 અને 3 માર્ક્સમાં આ પ્રશ્નનો જવાબ પૂછાય છે. એ ખાસ તમારે તૈયાર કરવા અને એના મુદ્દા છે અને એના પેટા મુદ્દા જોવા આપણને મળે છે. આભાર.